ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ભરૂચ જિલ્લાની 2 દિવસની મુલાકાત દરમિયાન તેઓએ પ્રથમ દિવસે અંકલેશ્વરના નવા કાસિયા ગામે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારબાદ સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવો અભિયાનમાં જોડતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા। આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું તથા ગ્રામજનોને વાવેલા વૃક્ષોનું જતનની જવાબદારી સોંપીને ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો। આ ગૌરવપૂર્ણ પ્રસંગે વૃક્ષારોપણ બાદ ગુજરાત પોલીસ દળ દ્વારા રાજ્યપાલને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સાફ સફાઈ કરી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અમલીકરણ अधिकारियों स्वच्छता अभियान में जोड़ाया था। उंगली पकड़ करके चलना सीखे हैं, जहाँ का हम अन्न पानी खा करके बड़े हुए हैं, उस गांव को कैसे स्वच्छ रखना, पवित्र रखना है, साफ सुथरा रखना, ताकि बीमार ना हो और हमारा पैसा दवाइयों में ना खर्च हो। और जहाँ स्वच्छता होती वहाँ भगवान का वास होता है।